નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં 4 દિવસ પહેલા પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા જ આજે ફરસાણ, ઠંડા પીણા અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ભીલડીમાં 4 દિવસ અગાઉ પકોડી ખાધા બાદ એક જ પરિવારના 12 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી, જેને પગલે હવે આરોગ્ય વિભાગ સાબતું બન્યું છે. જેમાં ભીલડી ખાતે આવેલા મુખ્ય બજારમાં આરોગ્ય વિભાગે અલગ અલગ 2 ટીમો બનાવી ખુલ્લામાં વેચાતા ફરસાણ, મીઠાઈ, ઠંડા પીણાની લારીઓ પર તપાસ શરૂ કરી હતી. તળાવ માટે એક જ તેલમાં વારંવાર ઉપયોગ કરનાર ઠંડા પીણાની દુકાનોમાં એક્સપાયર થયેલા ઠંડા પીણા અને નાસ્તા હાઉસ પર ફરસાણમાં પેકિંગ કરેલાની દુકાનો તેમજ હાથમાં પહેરવાના મોજાની સ્વચ્છતાને લઈ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ક્ષતિ જણાતા દુકાનદારોને નોટિસ આપી કુલ ₹12,000 થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લોરવાડા મેડિકલ ઓફિસર ડોક્ટર નિસર્ગભાઈ જોશી ભીલડી પોલીસને સાથે રાખી આરોગ્યની અલગ અલગ 2 ટીમો દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરી હતી, જેને લઈ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. લોરવાડા મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, પંચાયત સ્ટાફ, ભીલડી પોલીસ સાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભીલડીમાં પકોડી ખાવાથી 16 જેટલા સભ્યોને ખોરાકીજન્ય અસર થતા તાત્કાલિક આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને 43 વેપારીઓને 12,000 ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.